BIPS અને AJPS સ્કૂલમાં ફેન્ટેસિયા ફેસ્ટ 2.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજના યુવાનોને અર્ન વાઇલ લર્નના સિદ્ધાંત સાથે ઉદ્યોગ સાહસિકતા તરફ આગળ વધવું જરૂરી હોવાનું પ્રોફેસર જય ધ્રુવે જણાવ્યું હતું. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા દ્વારા NGS કોલેજ કેમ્પસ ખાતે તારીખ 18 અને 19 એપ્રિલે ફેન્ટાસિયા ફેસ્ટ 2.0 સ્વદેશીનો સારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ 2 દિવસ દરમિયાન 30,000થી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. NGS મેનેજમેન્ટના પ્રોફેસર જય ધ્રુવના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મેળો ઉદ્યોગ સાહસિકતા, આત્મનિર્ભરતા અને વિદ્યાર્થી શક્તિના વિકાસ માટે મહત્વપૂર્ણ કડી સાબિત થયો હતો. તેમણે જણાવ્યું કે આજના યુવાનો માટે ઉદ્યોગ સાહસિકતામાં અભિરુચિ જગાવવી અને અર્ન વાઇલ લર્નિંગ જેવી વિચારધારાને અપનાવવી એ સમસ્યાની મહત્વની જરૂરિયાત છે. આવી પ્રવૃત્તિઓ ભારતને આત્મનિર્ભર બનવાની દિશામાં મજબૂત પગલાં છે. ફેસ્ટમાં 100થી વધુ સ્ટોલ્સ મૂકવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, ભારતીય ફૂડ, રમતો અને મનોરંજનસભર પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું હતું. BIPS અને AJPSના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેમનું સર્જનાત્મક પ્રતિભા પ્રદર્શન કર્યું હતું. આ મેળો વિદ્યાર્થીઓ માટે માત્ર અનુભવપ્રદ નહીં પણ પ્રેરણાદાયક પણ રહ્યો હતો. આ પ્રસંગે વંદનસિંહ બોર્ડના રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર પાટણ અશોક ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી પ્રોફેસર જય ધ્રુવ, CDO NGS હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અમારે ત્યાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ અને ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના ઉપક્રમે એક ફેન્ટાસિયા ફેસ્ટ 2.0 સ્વદેશીની ધરોહરનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે એટલે કે 18 તારીખ અને આજે 19 તારીખે ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100થી વધુ સ્ટોલ છે. આ મેળાનો મૂળભૂત હેતુ એ છે કે આજના વિદ્યાર્થીઓમાં મેનેજરિયલ સ્કિલ, એન્ટરપ્રિન્યોર સ્કિલ અને એ લોકો ઉદ્યમી બને, તો જો ઉદ્યમી બનશે તો આવતીકાલનું આત્મનિર્ભર ભારતનું આપણું સ્વપ્ન સાકાર થશે અને જે વિકસિત ભારત 2047નો આપણો ધ્યેય છે એ આ રીતે પૂર્ણ થઈ શકે. વિદ્યાર્થીઓએ પોતાની રીતે સ્ટોલમાં કઈ રીતે મેનેજમેન્ટ કરવું, કઈ રીતે એડજસ્ટ કરવું, એક આ સ્કૂલ સ્ટેજે શીખવાડવામાં આવે છે. સાથે સાથે 30થી વધારે સ્ટોલ સ્વદેશી પ્રોડક્ટના છે, જેને અમે લોકોએ જુદા જુદા ગુજરાતમાંથી જુદી જુદી જગ્યાઓથી બોલાવ્યા છે અને એમને પણ પ્રોત્સાહન પૂરું પડે અને સ્વદેશી વસ્તુઓ અને જે લોકો પોતે બનાવે છે એ લોકોને પણ અમે પ્રોત્સાહિત કરીને આ સમગ્ર મેળાનું આયોજન કર્યું છે. ગઈકાલે લગભગ 15,000થી વધારે લોકો આવેલા અને આજે પણ 15,000થી વધારે લોકો આવ્યા એની અમને આશા છે.